તો મિત્રો સમંદર દિવસ નંબર 11 દિવસ નંબર 12ની વાત કરવાની છે. ટોટલ કલેક્શન તમને કહી દઈશ પણ ડિટેલ રિપોર્ટ નથી આવ્યો. એટલે હવે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન કેટલું થશે એનું પ્રિડિક્શન તો અંદાજો આવી જ ગયો છે. હવે આ શુક્રવારે જમકુડી સિનેમાઘરમાં આવી ગઈ છે. એટલે ફિલ્મ ડેફિનેટલી આ ફિલ્મના શો કપાવવાના છે. ફિલ્મ રિલીઝ થશે જમકુડી, રિવ્યૂ કેવા આવે છે એના પર ડિપેન્ડ કરશે કે આ ફિલ્મના કેટલા શો કપાશે શનિવાર અને રવિવારે. અને પછીના શુક્રવારે પણ કોઈ ગુજરાતી ફિલ્મ છે જેનું નામ છે ચૂપ. બીજી કોઈ ફિલ્મ નથી, બોલિવૂડમાંથી કોઈ નથી, પણ ગુજરાતી ફિલ્મ છે એક જ ચૂપ, અને જેનું અત્યારે હાઇપ સારી એવી છે, જેનું ટ્રેલર આવ્યું છે અને ટ્રેલરનો રિસ્પોન્સ ખૂબ સારો મળ્યો છે. એટલે જમકુડીને પણ જમકુડીના ટ્રેલરનો રિસ્પોન્સ પણ ખૂબ સારો છે, ચૂપના ટ્રેલરનો રિસ્પોન્સ પણ ખૂબ સારો છે. એટલે બંને ફિલ્મની માર્કેટમાં અત્યારે થોડી હાઇપ તો છે જ. એટલે વાત એ છે કે સમંદર હવે આ શુક્રવારે નહીં તો આવતા શુક્રવારે પણ હવે સિનેમાઘરમાંથી ક્યાંક ને ક્યાંક નીકળી જશે. હા, એક બે શો રહેશે ક્યાંક ને ક્યાંક, પણ એ નીકળી ગઈ તમે સમજો, પછી કંઈ એટલું બધું કલેક્શન થશે નહીં. પણ હવે હું તમને કહી દઉં, 11મા દિવસનું કલેક્શન 10 લાખ રૂપિયા આવ્યું છે અને 12મા દિવસનું કલેક્શન 8 લાખ રૂપિયા આવ્યું છે. અને ટોટલ કલેક્શન નેટ થઈ ગયું છે 1 કરોડ અને 24 લાખ રૂપિયા. 1 કરોડ 24 લાખ રૂપિયા થઈ ગયું છે. શનિ રવિમાં તમે કદાચ અંદાજો પણ લગાવો ને તો પણ 2 કરોડ સુધી તો નહીં જ પહોંચે. એટલે શનિ અને રવિનું બંને દિવસનું શુક્ર, શનિ અને રવિ 3 દિવસનું ટોટલ કરશો ને તો પણ 2 કરોડ સુધી ટોટલ કલેક્શન નહીં પહોંચે. અને હા, બીજી વસ્તુ એ છે કે લાઈફ ટાઈમ કલેક્શન 2 કરોડ સુધી પહોંચી જશે. કેટલા દિવસ ફિલ્મ સિનેમાઘરમાં ચાલશે એ તો આવનારા સમયમાં ખબર પડશે, પણ લાઈફ ટાઈમ ફિલ્મનું કલેક્શન છે 2 કરોડ પ્લસ જશે એ વાત કન્ફર્મ છે. અને કેટલું જશે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. મારો મત છે કે 2.5 કરોડ પર લાઈફ ટાઈમ 2.5 કરોડ ઉપર નહીં જાય. બીજી વસ્તુ એ છે, મેકર્સ એમ કહેતા હોય કે ભાઈ કલેક્શન તમે જે બતાવો હોય ઓછું છે, તો ચલો વાંધો નહીં, મેકર્સનું માની લઈએ કે આ કલેક્શન ઓછું છે, તો મેકર્સ પાસે પણ આંકડો કદાચ હોય ને તો પણ એ 5 કરોડની ઉપર તો નહીં જ હોય ને. માની લો કે એની પાસે આંકડો છે 3 કરોડનો છે, છતાં ફિલ્મ અત્યારે તો ડિઝાસ્ટર કેટેગરીમાં જ છે ને, એવરેજમાં પણ નથી, ડિઝાસ્ટર કેટેગરીમાં અત્યારે ચાલી રહી છે ફિલ્મ. એટલે જેવો હોય એ, બાકી લાઈફ ટાઈમ કલેક્શન પણ 2.5 કરોડ અરાઉન્ડ થાય તો સારું કહેવાય. હવે ફિલ્મનું અત્યારે એવરેજ થવું, હિટ થવું એ પણ અત્યારે મુશ્કેલ કામ છે. બાકી વાત આગળ કરીશું આના પર પણ જ્યારે સમય આવશે, જ્યારે કલેક્શન આવશે, લાઈફ ટાઈમ આવશે. જમકુડી આવી ગઈ છે સિનેમાઘરમાં, તો એના પર પણ ચર્ચા હવે શરૂ થઈ જશે. ધન્યવાદ.